કે આ વાત પોતાના દિલમાં લેતા અક્ષર બ્રહ્મના દિલમાં પણ એવો જ પ્રભાવ થયો કે છે કે રાજી મહારાજે જેવી દિલમાં વાત લીધી એવી સીધી અક્ષર બ્રહ્મના દિલમાં પણ એ જ વાત આવી કે છે તાકે તીન તકરાર કહે સો ભય તીનો ઈંડ તાકી બીતક જુદી જુદી માયા મિથ્યા નટ બ્રહ્માંડ। મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે શ્રી રાજી મહારાજે પોતાના દિલમાં જેવો વિચાર કર્યો કે અક્ષર બ્રહ્મને પરમધામના અનાદિ પ્રેમની લીલાનું અહેસાન કરાવવું। હવે રાજી મહારાજે પોતાના દિલમાં વાત લીધી કે અક્ષર બ્રહ્મ જે છે કહેશે કે એને અનાદિ પ્રેમની લીલા હું એને દેખાડું, કારણ કે અક્ષર બ્રહ્મ પરમધામની અંદર જ રહેતા હતા પણ છતાંય એને પ્રેમની પરમધામના પ્રેમની ખબર નહોતી કહેશે। એટલે અક્ષરાતીત સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કહે છે જ્યાં સુધી મારો ઈશ્ક અને મારી સાહેબી ન બતાવું ત્યાં સુધી મારી સખીઓને અને અક્ષર બ્રહ્મને કાંઈ ખબર પડે નહીં કહેશે। એટલા માટે કહેશે મારી ઈશ્ક અને મારી સાહેબી હું બતાવું। એટલે આપણે આ માયારૂપી જગતની અંદર આપણે પોતાને બધાને આવવું પડ્યું કહેશે। અને તથા શ્રી શ્યામાજી તેમજ સખીઓ અક્ષર બ્રહ્મની કુદરત મૂળ પ્રકૃતિથી નિમિત્ત નાટક સમાન મીઠા માયાના બ્રહ્માંડથી લીલા બતાવું। હવે કહે છે શ્યામાજીને અને સખીઓને એટલે કે બ્રહ્માત્માઓને એને પણ કે મૂળ પ્રકૃતિની કે હું લીલા બતાવું કહે છે કે ને તે તુરત જ તેની પરિપૂર્તિ માટે 3 અલગ અલગ સમયાંતરે બ્રહ્માંડો રચ્યા કે એની પૂર્તિ કરવા માટે અલગ અલગ બ્રહ્માંડની રચના થઈ। એવા 3 બ્રહ્માંડ રચ્યા। કેટલા? 3 બ્રહ્માંડ। તો 3 બ્રહ્માંડની અંદર કહે છે સર્વપ્રથમ બ્રહ્માંડ છે મૃત્યુલોક બનાવ્યો। મૃત્યુલોકની અંદર આપણે આવ્યા અને મૃત્યુલોકની અંદર આવ્યા એટલે કે ખીલવંત ખાનાની અંદર આવ્યા। ખીલવંતની અંદર બેસી અને આપણને રાજી મહારાજ સાથે જે વાત વિવાદ થઈ છે સખીઓને અને બ્રહ્મપ્રિયાઓએ જે કાંઈ વાત કરી છે એ ખીલવંત ખાનાની અંદર બેસીને કરે છે। હવે ખીલવંત ખાના એટલે ઉદરની અંદર ઉદર એટલે આપણો 8મો ગ્રંથ નાભિક ખુલાસા ઉદર ખીલવંતી। તો ઉદરની અંદર આવી અને સ્વયં પ્રાણનાથજીએ આ ન્યા વાત કરી બધી ક્યાં તો એ ઉદર એટલે એક કોઈ સામાન્ય વસ્તુની સ્વયં કૃષ્ણ પરમાત્મા એ ઉદરની અંદર આવ્યા। ક્યાં આવ્યા? કારણ કે આ ઉદરની અંદર ભરણ પોષણ બધું થાય છે એટલે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા ઉદરની અંદર બિરાજમાન છે અને એ કહે છે કે આખી વિશ્વ દુનિયાનું ભરણ પોષણ કરવાવાળા છે કે આપણે કૃષ્ણનું જ ભજન હું કેમ કરવું પડે કે આખી દુનિયાનું 14 લોકનું કે આ બધા લોક રસાઈ ગયા ત્યાર પછી આ બ્રહ્માંડની રચના થઈ। એટલે કહે છે કે બધાયનું ભરણ પોષણ કરવાવાળા સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા છે। હવે આપણે જે કાંઈ ખાઈએ છે એ ક્યાં જાય? ઉદરની અંદર જાય અને ઉદરમાંથી પાચન શક્તિ થઈને બધાય ઉપર નીચે બધે જાય। 7 લોક ઉપર છે અને 7 લોક નીચે પણ છે કહે છે। નીચેના 4 લોક છે તો એને કીધું કે અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ આ 7 લોક છે। 7 લોકની ઉપર મૃત્યુલોકની અંદર પાછા 7 લોક ઉપરના 14 લોક કહે છે ભૂલોક ભોલોક સ્વર્ગલોક મહલોક જનલોક તપલોક અને સતલોક આ ઉપરના લોક અને નીચેના લોક ને વચમાં મૃત્યુલોક અને વચમાં આવ્યા સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા। અને જે કાંઈ આપણે ખાઈએ તો એ સતલોકની અંદર ભૂલોકની અંદર બધી આ શક્તિ પહોંચે આંખું ને કાન ને બધી જેટલી ઇન્દ્રિયો છે ખાઈ એમાંથી લોહી બને રક્ત બને હાડ બને હાડકા બને બધું બને ને ચામડી બને એમાંથી બને અન્નમાંથી લોહી બને લોહીમાંથી આ બધી વસ્તુ રઘુમાંથી ફેલાતો હોય બધી લોહી અને બધી વસ્તુ એમાં ભરણ પોષણ થાય એમાં આપણે ખાઈએ સહી એ પણ ઉદરની અંદર જાય છે ઉદરની અંદરથી બધાયનું ભરણ પોષણ થાય છે। એવી જ રીતે આપણે આ વિશ્વ જગતની અંદર સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા એ ખીલવંતની અંદર બેસી અને આપણને વાત કરી રહ્યા છે કહે છે કે એટલે એને કૃષ્ણ પરમાત્મા કહેવામાં કે વિશ્વ જગતનો પાલનહાર છે કહે છે કે पहले 11 वर्ष और ऊपर 52 दिन काल माया ब्रह्मांड में खेले मिले निज जन કે વ્રજમંડળમાં આગમન। હવે સર્વપ્રથમ આપણે ક્યાં આવ્યા? વ્રજમંડળની અંદર મૃત્યુલોકની અંદર વ્રજમંડળની અંદર આવ્યા।
પ્રથમ ભોમની અંદર કે છે આવ્યા. એ પહેલી ભોમ છે, મૃત્યુલોક છે એ પહેલી ભોમ છે. એટલે સર્વપ્રથમ ભોમની અંદર આવી. આપણે એમાં કઈ પરિક્રમા કઈ પ્રથમ ભોમ શોભા અતિ ભારી બેઠ સિંહાસન છે જુગલ વિહારી સિંહાસન કંચન મણિ સોય નિરખી હરખી સખિયા મન મોહ એ સખિયા સર્વે શોભાય અતિ સુંદર 66 થંભ તકિયો કે અંદર વસ્ત્ર ભૂષણ તેજયતિ જોર તા મધ્ય બેઠ્યસી જુગલ કિશોર જુગલ કિશોર શોભા કી નવિધ ગાય શ્રી મહામતી જુગલ પરવારી વારી જાય. કે સર્વપ્રથમ વ્રજમંડળમાં આગમન કે હવે એ બધાઈને ખબર છે કે છે વ્રજમંડળની અંદર આવ્યા એ બધાઈને ખબર હોય છે કે આપણું દ્રશ્ય જગત એ વાસ્તવિક મીઠા માયાના બ્રહ્માંડનું છે કે આ વિશ્વ જગત જે છે એ મીઠા માયાના બ્રહ્માંડનું છે. તેમાં સર્વેસમ માલિક આદિ નારાયણ ભગવાન છે કે વિશ્વ માયાનું જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડની અંદર સર્વસ્ય છે માલિક જે છે એ આદિ નારાયણ છે. કે આ વિશ્વ બ્રહ્માંડના માલિક કોણ છે? આદિ નારાયણ છે કે છે. અને તેમને શ્રી રાજ્ય મહારાજે આદેશ કર્યો પરમધામથી મૂલવત ખીલવંતની અંદરથી રાજ્ય મહારાજે આદિ નારાયણને આદેશ કર્યો કે આદિ નારાયણ આપના દ્વૈત સ્વરૂપ કાલમાયિક બ્રહ્માંડના અસત જળ તથા દુઃખમયી સ્વભાવનો અનુભવ કરવા માટે હું મારા સત અંગ અક્ષર બ્રહ્મ અને આનંદ અક્ષી શ્યામાજી તેમજ સખીઓ સહિત એમાં હું આવી રહ્યો છું કે ખીલવંત ખાનાની અંદર સ્વયં વ્રજની અંદર સાથે રાજ્ય સખીઓ અક્ષર બ્રહ્મ બધા હાઈર જ વ્રજની અંદર આવ્યા. એટલે આપણે સુખ બહુ હતું. વ્રજની અંદર સુખ હોય ને, વ્રજની અંદર બહુ સુખ હતું કારણ કે આપણા ધણી આપણી આઈર્ય હતા એટલે વ્રજની અંદર સુખ હતું કે છે. એટલે કે છે અક્ષર બ્રહ્મ શ્યામા મહારાણી બ્રહ્માત્માઓ આ બધાય મળીને એક હાઈરે આવે છે કે છે વ્રજની અંદર બધાય હાઈરે આવ્યા કે છે. અને બ્રહ્માત્માઓની સાક્ષી કાજે પાર બ્રહ્મના આગમન સંબંધી સૂચનાનો આદિ નારાયણ ભગવાન દ્વારા શાસ્ત્રોમાં ઠેર ઠેર એટલે કે પૂર્વ પશ્ચિમ તમામ શાસ્ત્રો વેદ કતેબ લખાઈ ગયા છે કે સર્વપ્રથમથી જ આ બધું લખાઈ ગયું હતું કે પૂર્વ એટલે કે પહેલાંય લખાઈ ગયું હતું અને ઠેઠ મૃત્યુથી જ ઠેઠ પાતાળથી લઈને મૃત્યુ તક સુધીનું બધું લખાઈ ગયું હતું કે છે. આની શાસ્ત્રોની અંદર બધું પુરાણોની અંદર બધે આ લખાઈ ગયું હતું કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા 28ના કલયુગની અંદર આવશે આવું લખાઈ ગયું હતું કે છે. અને આપને પ્રથમ પ્રકરણમાં જોયું તો ચારેય યુગોના રાજાના નામ કે છે. હવે ચારેય યુગોના રાજાના નામ હવે 4 યુગ એટલે કે 4 યુગ છે ને 4 આપણી અવસ્થા છે. શું છે? 4 અવસ્થા આપણી છે. એટલે કે 4 યુગોના પ્રથમ જો લાલદાજામાં મંગલાસરણ નથી કર્યું, મંગલાસરણ આ 4 યુગોનો રાજાનું કર્યું કે સર્વપ્રથમ સતયુગની અંદર રાજા 17 થયા અને ત્રેતાયુગમાં 19 થયા અને દ્વાપર યુગ ત્રેતાયુગમાં 29 થયા અને દ્વાપર યુગમાં 19 થયા અને કલયુગની અંદર 20 રાજા થયા કે છે. એટલે 4 યુગોની વાત આપણને કરી કે છે. એ 4 જે યુગ છે એ આપણી અવસ્થા કહેવામાં આવી. શું છે? 4 યુગની આપણી અવસ્થા છે. એટલે સર્વપ્રથમ આપણને સતયુગ યુગની વાત કરે છે. આ સતયુગ છે કારણ કે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવ્યા એને સતયુગ કહેવાય. શું કહેવાય? એટલે એને સતયુગ આવ્યા એટલે વ્રજમંડળની વાત સર્વપ્રથમ આપણે વ્રજની અંદર આવ્યા એટલે વ્રજની આપણને વાત કરી રહ્યા છે કે ઠેર ઠેર એટલે પૂર્વથી લઈ અને પશ્ચિમ તક તમામ શાસ્ત્રો વેદ કતેબમાં આપણને લખાઈ ગઈ છે કે આપણે પ્રથમ સતયુગના સમયથી લગભગ શ્રી આદિનારાયણ સર્વ એમ લખાવી દીધું છે કે આપણે પ્રથમ પ્રકરણમાં જોયું તે 4 યુગો રાજાઓના નામ દ્વારા ભવિષ્ય પુરાણમાં તેમના આગમનની વાત લખાઈ ગઈ અને સતયુગની સમયથી ભગવાન શ્રી આદિનારાયણે સર્વસ્ય એ પણ લખાવી દીધું અને 28માં દ્વાપર યુગના બિલકુલ અંતિમ શરણમાં છેલ્લો અંતિમ શરણની અંદર કે છે
આયથી એટલે કે વંશ આદવ કુળમાં હું જન્મ લઈ અને અવતરીશ કહે છે. ક્યાં જન્મ લીધો સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માએ? યાદવ કુળની અંદર. અને હું જન્મ લઈને અવતરીશ કહે છે. ત્યારે મારું નામ શ્રી કૃષ્ણ પડશે. કે યાદવ કુળની અંદર હું જન્મ લઈશ ત્યારે મારું નામ સ્વયં શ્રી કૃષ્ણ પડશે. કે પુણ્ય શ્રી કૃષ્ણ નામ તનમાં બેસીને પરબ્રહ્મ લીલા કરશે કહે છે. શ્રી કૃષ્ણ પરમાત્માના તનમાં બેસી અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત સ્વયં લીલા કરશે કહે છે. કે અયાતિ કૃત જાતસ્ય યદુરાજસ્ય વેશમની વાસુદેવો ભવિષ્યમાં મી નામ કૃષ્ણાતિ વિશ્વમોત્તમ. મહેશ્વર તંત્રની અંદર કીધું છે કે અધ્યાય 4 અને શ્લોક 45 કહેશે કે મહેશ્વર તંત્રમાં સાક્ષી રૂપ પ્રસંગ એ સમયનો છે કે જ્યારે લક્ષ્મીજીએ પોતાના સ્વામી ભગવાન વિષ્ણુને પ્રશ્ન પૂછ્યો. સ્વયં લક્ષ્મીજીએ પોતાના પતિને પ્રશ્ન પૂછ્યો કે હે સ્વામી, આપ તો સૃષ્ટિના સર્વસ્વ શોક્ય છે. હે સ્વામી, આપ તો સૃષ્ટિના સર્વસ્વ શોક્ય છે. આપ કોનું ધ્યાન ધરો છો કહે છે. કે આપ હે વિષ્ણુ ભગવાનને કહે છે કે તમે કોનું ધ્યાન ધરો છો? ત્યારે તો વિષ્ણુજીએ પોતાના જીભાથી પણ એ વિશે કંઈ પણ કહી ન શક્યા કહે છે. વિષ્ણુ ભગવાન એની જીભથી કાંઈ કહેગા નહીં કહે છે. અને ન શક્યા તે મજબૂરી પ્રદર્શિત કરી હતી કે વિષ્ણુ ભગવાનનો આ પ્રકારનો પ્રતિપાદ જોઈને લક્ષ્મીજી વિહરવળ થઈ ગયા કહે છે. અને પોતાના માનસિક સમાધાન માટે 7 કલ્પાંત અને 86 યુગ સુધી ઘોર તપસ્યા કરી. આ વાત સાંભળવા માટે વિચાર કરો કે વિષ્ણુ ભગવાનને પૂછ્યું એના પતિને કે તમે કોનું ધ્યાન ધરો છો? તો વિષ્ણુ ભગવાને કાંઈ કીધું નહીં. હા, કરશો વેડફાઈ જાય કે તમે તપસ્યા કરો કે હશે. હા, એટલે આપણે એને એમ હતું મને પાછા વાંચે પણ વાય 7 કલ્પાંત અને 86 યુગ સુધી ઘોર તપસ્યા આદરી. અને ક્ષીરસાગર અને બ્રહ્માજી. ક્ષીરસાગર કોણ છે? લક્ષ્મીજીના પિતા. હા, ક્ષીરસાગર અને બ્રહ્માજી બંનેને વિનંતી કરી અને વિનંતીને માન આપી અને વિષ્ણુ ભગવાન કહે છે કે હે સુંદરી, કે તું 28મા દ્વાપર યુગમાં અંતિમ શરણમાં શ્રી ગાય, બ્રાહ્મણ, સાધુ, ધાર્મિક, તપસ્વી આદિ વર્ણાશ્રમો સેતુ પોતપોતાના ધર્મ પર ચાલનારા લોકોને જ્યારે રાજા રૂપી અસુર પીડિત કરશે ત્યારે હું વેદાંતી ધર્મોથી રક્ષા તથા દુષ્ટોના સહાર કાજે કેસી અયાથી કુળમાં હું જન્મ યદુ રાજાના ઘેર વાસુદેવના રૂપે કૃષ્ણ નામથી પ્રસન્ન થાય. આવી રીતે કહેશે કે ત્યારે મારા તનમાં બિરાજમાન થઈ અને પાર બ્રહ્મ લીલા કરશે કહેશે. ત્યારે મારા તનમાં બિરાજી અને પાર બ્રહ્મ લીલા કરશે. એ લીલા કરીને જ્યારે તેઓ પોતાના ધામે સીધાવશે ત્યારે લક્ષ્મી હું તમને તેની લીલા ઈશારા તરીકે બતાવીશ કહેશે. ત્યારે હું એની લીલા હું તમને ઈશારો કરીશ અને ઈશારા તરીકે બતાવીશ કહેશે. કે જ્યારે તેઓ પોતાના ધામ સીધાવશે ત્યારે લક્ષ્મી હું તમને એ લીલા ઈશારા તરીકે બતાવીશ. ત્યારે આપ એ ઈશારા માત્રથી તમે સમજી જાજો. એ ઈશારા માત્રથી તમે સમજી જાજો કહેશે. અને આ પ્રમાણે શ્રીમદ ભાગવતમાં પણ કીધું છે કે સ્કંદ છે 10મો, અધ્યાય છે 8મો અને શ્લોક છે 13મો કે આસાન વર્ણાસ્ત્રીઓ હાસ્ય ગૃહ તો નું યુગ તનુ અને શુક્લો રક્ત તથ્યા પતિ ઇન્દ્રાદિ કૃષ્ણતા ગત. કે જ્યારે નંદજીના કુલ ગુરુ ગર્ગાચાર્ય બોલ્યા કે હે નંદજી, આપનો આજે શ્યામ વર્ણનો પુત્ર છે એ પ્રત્યક્ષ યુગમાં જન્મ લેશે. કે શ્યામ કલર છે, કૃષ્ણ પરમાત્માનો શ્યામ કલર કહેવાય શ્યામ. તો કહે છે જે શ્યામ વર્ણનો જે પુત્ર છે એ યુગે યુગે પ્રગટ થાય છે કહે છે. અને પાછલા યુગમાં પણ તે જન્મોમાં તેને શ્વેત
રક્ત અને પીળા આ ત્રણેય વિભિન્ન રંગોના શિકાર કર્યા છે. જે પાષાણનો યુગ હતો એમાં એને રક્ત, શ્વેત એટલે સફેદ, રક્ત એટલે લાલ અને પિત્ત એટલે પીળો, આવો એને રંગ પ્રિય કર્યો છે કે શિકાર કર્યો છે. આ વખતે તેઓને શ્યામ વર્ણ ધારણ કર્યો છે કે 28મા કલયુગની અંદર જ્યારે આવ્યા ત્યારે એને શ્યામ વર્ણ રંગ ધારણ કર્યો છે. એટલે આપણે એને શ્યામ સુંદર શ્રી કૃષ્ણ પિયાજી કહીએ છીએ. માટે તેનું નામ કૃષ્ણ રહેશે કે છે. એમનું નામ એટલે કૃષ્ણ કહેવાય છે કે વસુદેવ તથા દેવકીને ત્યાં જન્મ લેવાને લીધે તેનું નામ વાસુદેવ પણ કહેવાય છે કે છે. દેવકીને ઘેરે જન્મ લીધો છે વાસુદેવને ઘેરે, એટલે કે છે એનું નામ વાસુદેવ પણ કહેવાય છે. કે હવે મારા વાલા સુંદર સાજી શ્રી રાજજી મહારાજની કૃપાથી જેને જાગૃત તેમજ નિંજ બુદ્ધિ પ્રાપ્ત થાય છે તેને માટે સર્વસ્ય રહસ્યનું જ્ઞાન થઈ જાય છે કે છે. જેને નિંજ બુદ્ધિ જાગૃત થાય એને આ બધું રહસ્યનું જ્ઞાન થઈ જતું જ હોય છે કે છે. અને અક્ષરાતીત પાર બ્રહ્મ કોઈને સાંસ્કૃતિક કે પ્રાદેશિક નામની સીમાને કોઈ બાંધી શકતા નથી કે છે. કે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, એને કોઈ બાંધી શકે ખરા? એને કોઈ બાંધી શકે નહીં કે છે. કે શાસ્ત્રોના પ્રમાણે પાર બ્રહ્મનું શુદ્ધ સ્વરૂપ વિશે કહેલ છે કે તે નામ, ગુણ, તત્વ અને ષઠ પ્રમાણથી રહિત છે. હા કે છે તાતમ જ્ઞાનના ઉત્તરણ પૂર્વના પ્રમુખ સાક્ષી ગ્રંથો શ્રીમદ ભાગવત, મહેશ્વર તંત્ર, પુરાણ સાહિત્ય આદિ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ કહેવામાં આવ્યા છે. કહે છે કે શ્રીમદ ભાગવતની અંદર, મહેશ્વર તંત્રની અંદર, પુરાણોની અંદર, આદિની અંદર, કતેબોની અંદર બધે શ્રી કૃષ્ણ પરમાત્મા જ કહેવામાં આવ્યા છે કે છે આવેલ છે. તો તેનું કારણ એ સમજી લેવું જરૂરી છે કે ગ્રંથોમાં અવતરણ સમયે તાતમ દ્વારા પ્રકાશિત બ્રહ્મલીલા ભેદો સ્પષ્ટ રૂપમાં ખુલ્યા જ ન હતા કે ગ્રંથોની અંદર જે સ્પષ્ટ તાતમ વિના કાંઈ સ્પષ્ટ ગ્રંથો કાંઈ ખુલી ગયા નહોતા. તાતમ મંત્ર આવે તો બધો ખુલાસો થાય એમ હતો, નકર ખુલાસો થાય એમ હતો નહીં કે છે. હા, એટલે બોલી નહોતા આવ્યા કારણ કે તાતમ જ્ઞાન આવ્યું જ નહોતું, મંત્ર જ નહોતો આવ્યો, એટલે વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કાંઈ કહી ગયા નહીં કે છે. તેથી શાસ્ત્રો તેમનું કહેવું ઉચિત છે કે તાતમનું તાતમ ગ્રહણ થયા પછી અક્ષરાતીત પારબ્રહ્મ અને શ્રી કૃષ્ણની મહિમા વચ્ચે દેખીતો ભેદ નકારી શકાય નહીં કે છે. કે ભલે કે તાતમ જ્ઞાન પરબ્રહ્મ શ્રી કૃષ્ણનો જે કાંઈ ભેદ હોય એને આપણે નકારી શકાય નહીં કે છે. શ્રી રાજ્યની જાગૃત બુદ્ધિ નિંજ બુદ્ધિની અનુપસ્થિતિમાં જ એવું કહી શકાય છે કે શ્રી કૃષ્ણ એ જ પરબ્રહ્મ છે કે જે શ્રી કૃષ્ણ પરમાત્મા છે એ જ પરબ્રહ્મ છે કે છે. અને શ્રી કૃષ્ણજી જ વિશેષ જ કાંઈ નથી કે શ્રી કૃષ્ણ પરમાત્મા સિવાય વિશ્વ જગતની અંદર કાંઈ છે જ નહીં કે છે. આ બધું ઉત્પત્તિ થઈ છે માયા જોવાના કારણ, બાકી કૃષ્ણ પરમાત્મા એક જ હતા કે છે અને એક જ રહેવાના છે, અંતે પણ એક જ રહેશે કે છે. અહીં એ બાબતનું ધ્યાન રહેશે કે આપણે કહીશું ને કે શ્રી રાજજી, પ્રાણનાથજી અને વાસ્તવિકમાં અક્ષરાતીત આ નામો કાંઈ નથી કે છે. આ નામથી નથી, છે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણ છે. એ કહેશે કે પરંતુ તેના ઉદ્બોધની અંદર કે જ્ઞાન દેવા માટે આ નામ આપ્યું અક્ષરાતીત અને પ્રાણનાથ રાજજી, આપણને જ્ઞાન દેવા માટે આ નામ આપ્યા. હકીકતના આ નામ નથી, હકીકત તો સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા છે કે છે. આવી રીતે ચતુર્ભુજ સ્વરૂપ પ્રાગટ્ય કે હવે જ્યારે વાસુદેવ અને દેવકી કંસના શાસન દરમિયાન તેના કારાગૃહમાં કેદ હતા કે છે. જ્યારે કંસનું રાજ હતું ત્યારે દેવકી વાસુદેવ બંને કારાગૃહની અંદર હતા કે છે. અને દેવકીના 8મા બાળકનો ગર્ભ રહ્યો કે છે. આખરે આપણે કીધું ને 8મો સાગર, 8મો સાગર, 8મા ગર્ભ ઉદર એટલે એને ગર્ભોદય કહેવામાં આવે છે. તો કે છે એ 8મા બાળકનો ગર્ભ રહ્યો હતો. ત્યારે બંને પતિ પત્નીએ ભગવાન વિષ્ણુને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા હતા કે બંને પતિ પત્નીને ચતુર્ભુજ સ્વરૂપે 4 ભુજાવાળું સ્વરૂપે દર્શન આપ્યા હતા કે હે દેવકી, પૂર્વ જન્મમાં આવું
પૃષિન હતા કે દેવકી તમે પૂર્વજન્મ હતો ને એમાં પૃષિન હતા અને હે વાસુદેવ આપ સુપતા હતા કહે છે કે આગલા જન્મની અંદર સુતપા હતા અને સુતપા નામના પ્રજાપતિ હતા કે આગલા જન્મની અંદર ત્યારે તમે બંનેને પુત્ર પ્રાપ્તિ માટે તપસ્યા કરી હતી. પતિ પત્નીએ બેય પુત્ર પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી હતી કે છે અને તો તેના ફળ સ્વરૂપે દર્શન આપી આપને વરદાન માગવા કહ્યું હતું કે છે અને ત્યારે આપે મારી પાસે માગેલ કે હે પ્રભુ આપ જન્મ આપના જેવા જ પુત્ર પ્રાપ્ત થાવ. પ્રભુ પાસે વરદાન માગ્યું હતું કે છે વસુદેવે અને દેવકીએ કે આપ જેવા પુત્ર મારા તમે થાવ કે છે માગ્યું. આપ જેવા પુત્ર પ્રાપ્ત થાવ એવી મારી ઈચ્છા છે કે છે માટે વાસુદેવ દેવકી આપને આપેલા વરદાનની પૂર્તિ રૂપે હવે હું જ સર્વસ્વ આપને આ દ્વભુજવાળા બાળકના રૂપમાં જન્મ લઉં છું કહે છે કે તમારી પૂર્તિ કરો, તમારું મનોકામના પૂર્ણ કરવા માટે હું દ્વભુજાવાળું બાળક જન્મ તમારે ત્યાં લઉં છું કહે છે. અને આપ કંસથી જો ડરો છો તો માટે જન્મ પછી તરત જ આપ મારા બાળ સ્વરૂપ જે છે એ યમુના પાર કરી અને ગોકુલ લઈ જાઓ. તમે કંસથી ડરો છો કહે છે તો મને જમુના પાર કરી અને સીધું ગોકુળ પોસાડી દો કહે છે. ગોકુળ પોસાડી દેજો. ત્યાં નંદજી તથા જશોદાની કુખે જે બાળકી જન્મી છે કે નંદ જશોદાની કુખે બાળકી જન્મી હતી ને એ બાળકી જન્મી છે તે અહીં કાળાગ્રહમાં લઈ જાજો કે એ બાળકીને લઈને તમે કાળાગ્રહમાં મથુરાની અંદર તમે જાજો કહે છે. અને એ જ માટે આપણી સર્વે સાકરો તૂટી જશે કહે છે. તમે એવું કરશો ને તો જે બંધન છે તમે એ બંધનની સાકરો બધી તૂટી જાય કહે છે. ત્યારે કાળાગ્રહમાં પ્રવેશ દ્વારો ખુલી જશે કહે છે. કાળાગ્રહમાંથી બધાય જે પ્રવેશ છે એ બધાય ખુલતા જાય કહે છે. એમ આપણી અંદર ખુલ્યા ને જે કાળા આપણે બંધનની અંદર હતા જેમ જેમ ખબર પડવા માંડી આપણને એમ આપણે બંધન મુક્ત થતા જાય છે અને આપણે ક્યાં જાય છે? સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોમાં. બંધન મુક્ત થાય ત્યારે કૃષ્ણ પરમાત્માના શરણોમાં આપણે જઈએ. ક્યાં છે ને કયા બંધન છે? માયારૂપી બંધનની અંદર આપણે બંધાયેલા સહી કે મારે આ કરવું પડે, મારે ઓલું કરવું પડે, મારે ઓલું કરવું પડે. આગળ આપણે પાણી ઢોરની વાત કરતા હતા ને કે બધું કરવું પડે એ બંધન છે. શું છે? એ આપણને સાકરે બંધન બાંધી દીધા છે. તો એ બંધનમાંથી મુક્ત કરી અને આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોની અંદર જવાનું છે. કારણ કે આપણી પાસે સમય રહે નહીં. હળાહળ કલયુગ જ્યારે આવશે ત્યારે આપણી પાસે સમય હશે નહીં કહેશે. એટલે આપણે અગાઉથી પાણી આવ્યા પહેલાં પાર બાંધવી અને સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માને શરણે થવાની કોશિશ કરવાની છે કે હું કેમ બધાય કૃષ્ણ પરમાત્માને શરણે જઈ શકું હગે તો હું કેમ ન જઈ શકું? બધાય સત્સંગ સાંભળતા હોય તો હું સત્સંગ કેમ ન સાંભળી શકું? કારણ કે આ કાન દીધા છે એ સત્સંગ સાંભળવા માટે જ દીધા છે ને આપણને. એ આચિક છે અને સત્સંગ સાંભળવા માટે 5 મિનિટનો કે જો સત્સંગ સાંભળવા મળે ને તો સાંભળી લેવો કાન દઈ નીતિપૂર્વક અને ભૂલના ખોસા કાઢવા ન બેહવું. આમાં વાંચવામાં તો ભાઈ ક્યારેક ભૂલી હોય ને ક્યારેક સુધી હોય પણ આપણે અંદરથી અનુભવ કરવો. ભલે ભૂલ હોય આપણે બહાર કાઢી નાખવાની અને અંદરથી અનુભવ કરી લેવો કે મારે આ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે જવું હોય તો મારે શું કરવાનું? હું એક અનુભવ કરું તો મારે એકને કાંઈ આવે પણ બધાયને અનુભવ કરવો પડે ને. અનુભવ વિનાના પરમાત્મા પાસે પહોંચી શકશું નહીં. આ કેમ ઉદરનો આપણને અનુભવ કરાવ્યો? ઉદરનો અનુભવ કરાવ્યો ને કે હું ઉદરમાં પ્રગટ થયો છો. એવી રીતે આપણને અનુભવ વિનાનું આપણને ખબર નકર કૃષ્ણ પરમાત્મા ક્યાં પ્રગટ છે આપણને ખબર હોય? ખબર નથી. આપણને એનો અનુભવ એને કરાવ્યો કે હું માતાના ઉદરની ગર્ભપાદની અંદર પ્રગટ થયો છો કહે છે. અને આમ કહી સતર્ભુજ સ્વરૂપ અદ્રશ્ય થઈ ગયા કહે છે. એવું કહીને સતર્ભુજ સ્વરૂપ હતું એ અદ્રશ્ય થઈ ગયું. ત્યારબાદ 2 ભુજવાળા બાળક પ્રગટ થયું. ત્યાર પછી 2 ભુજાવાળું જે બાળક હતું એ પ્રગટ થયું. જ્યારે દેવકીએ બાળકને જન્મ આપ્યો ત્યારે દેવી દેવતાઓએ આકાશમાંથી
પુષ્ટિવૃષ્ટા કરી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કે દેવકીજીએ બાળકનો જન્મ આપ્યો ત્યારે દેવી દેવતાઓએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી અને સૌને જન્મ લેનાર ભગવાન વિષ્ણુનો ત્યારે તો તાતમ આવ્યો નહોતો, એટલે બધાએ ભગવાન વિષ્ણુ જન્મ્યા ને એનો જે જયકાર બોલાવ્યો હતો. ભગવાન વિષ્ણુને બધા કૃષ્ણ માનતા હતા, એટલે કૃષ્ણ પરમાત્માનો બધા કહે છે જે જયકાર બોલાવી અને જે ભગવાન વિષ્ણુનો કે ઓમ નમો ભગવતી વાસુદેવાય વાસુદેવાય રે વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય આ મંત્રનો ઉચ્ચાર કર્યો. કારણ કે વિષ્ણુ ભગવાનને માનતા હતા ત્યારે એને ખબર નહોતી કે આ સ્વયં અમારા પતિ આવી ગયા, એમ સખીઓને ખબર નહોતી. એટલા માટે એ ઉચ્ચારણની અંદર જે જયકાર કર્યો કે છે કે આ મંત્ર ઉચ્ચારણ નામ વાસુદેવ જન્મ સમયના રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિ હતી કે છે. રોહિણી નક્ષત્ર હતું અને વૃષભ રાશિ હતું કે અનુરૂપ હતું કે પ્રમાણ સાહિત્યમાં પણ વાસુદેવ નામની સાક્ષી આપેલી છે કે હે વસુદેવ દેવકી 3 જન્મોમાં હું તમારા પુત્ર તરીકે આવેલો છું કે છે. 3 જન્મોમાં તો હું તમારા પુત્ર તરીકે આવ્યો જ છું કે છે. અને સર્વપ્રથમ પૃષિના ગર્ભ થકી હું આવ્યો કે સર્વપ્રથમ પૃષિના ગર્ભ થકી આવ્યો, ત્યારબાદ હું વામન રૂપે આવ્યો કે છે. અને ત્યાર પછી હું ત્રીજી વાર આપના ઘેર વાસુદેવ નામના અવતરેલ છું કે છે. હું તમારા ઘેરે વાસુદેવ તરીકે પાછો હું અવતરેલો સૌ કે છે. આવી રીતે મહામતી કહે છે કે શ્રી કૃષ્ણના ગૌલોક શક્તિનો પ્રવેશ, હવે શ્રી કૃષ્ણની અંદર જે ગૌલોકની શક્તિ છે એ હવે પ્રવેશ થાય એની અંદર. કારણ કે ગોકુલની અંદર આવ્યા ને ગૌલોકની અંદર, એટલે એ ગોકુલની અંદર આવ્યા પછી એ પ્રગટ થાય છે કે હે સુંદર સાધજી કે સાત કારાગૃહમાં ગૌલોકી રસમયી શક્તિ પણ આવી વાસુદેવમાં સમાઈ ગઈ છે કે ગૌલોકની જે શક્તિ હતી એ આવી અને વાસુદેવમાં સમાઈ ગઈ. કે ગૌલોકી સામગ્રી યુક્ત શ્રી વિષ્ણુ સ્વરૂપ વાસુદેવ લઈને વાસુદેવજી તરત જ વ્રજમાં નંદ બાવાને ઘેર જવા તૈયાર થઈ ગયા કે છે. અને તરત જ નંદજીને ઘેર જન્મેલા યોગમાયાના પ્રભાવથી કાળા ગ્રહમાં તમામ દરવાજા ખુલી ગયા કે છે. અને ભયંકર જળ પ્રવાહ યુક્ત યમુનાજીએ પણ એમને માર્ગ આપી દીધો કે છે. અને શેષશાહી તેની વર્ષા રક્ષામાં રહ્યા કે છે. શેષશાહી હતા એની વર્ષામાં રહ્યા અને આમ વસુદેવ બાળકને લઈ અને ગોકુલ પહોંચ્યા કે છે. અને એ તેમને નિંદ્રાવંશ જશોદાજીને સૈયામાં બાળકને સુવાડી દીધો. જશોદામાં હતા નિંદર અવસ્થાની અંદર બાળકને એના પડખામાં સુવરાવી દીધો કે છે. અને ત્યાં જન્મેલ બાળકીને લઈ એ બાળકી જન્મીથી એને લઈ અને મથુરામાં કારાગૃહમાં આવી ગયા. પાછા બંધનમાંથી મુક્ત થયા અને ફરી પાછા કારાગૃહની અંદર આવી ગયા કે છે. તેથી જાણ કોઈને થઈ નહીં કે છે. કારણ કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવ્યા એટલે કોઈને ખબર પડે કાંઈ, એ કોઈ ઓળખે જ નહીં. એટલે ફરી પાછું કે છે કારાગૃહની અંદર દરવાજા પાછા બંધ થતા ગયા અને આવ્યા ત્યારે ખુલતા ગયા અને પાછા બંધ થઈ ગયા, પાછા કારાગૃહની અંદર વયા ગયા. કે એ સાથજી તાતમ જ્ઞાન વિના શ્રી કૃષ્ણ પરમાત્માના તનમાં વિષ્ણુ ભગવાન પરેથી કોઈ પણ શક્તિ હોવા વિશેષનું જ્ઞાન કોઈને પણ હતું નહીં કે છે. તાતમ જ્ઞાન વિના શ્રી કૃષ્ણ પરમાત્માની કોઈનું જ્ઞાન હતું નહીં કે છે. કે વિષ્ણુ ભગવાનને પણ એનું જ્ઞાન નહોતું કે છે તાતમ વિનાનું. વિચાર તો કરો. અને આપણને જો શ્રી કૃષ્ણ પરમાત્મા મળતા હોય તો આપણે અહોભાગ્ય ન કહેવાય. આ એની વાતો સાંભળવા મળે આપણને, પોતાને અંદરથી કૃષ્ણ કૃષ્ણ રટણ કરતા નથી કહેતા કે પાર ઉતરી જાય આપણે. એટલે કહે છે મુખ કૃષ્ણ કૃષ્ણ રટન રાત દિન શ્વાસ નિજ નામ જપો વૃથા શ્વાસ મત ખોય ન જાનો એ શ્વાસ કો આવન હોય ન હોય. કે અંદરની શ્વાસ આજ આશે કાલે હોય કે ન હોય આપણને ખબર જ નથી. તો આપણે આપણા પોતાના સ્વામીને, આપણા પતિને આપણે ભજન કરી લઈ. સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માની અર્ધાંગીની આપણે છે. પુરુષ એક પુરુષોત્તમ, બાકી બધી વ્રજ
નારી છે, એક પુરુષ ઈ છે, એટલે આપણે બધી એની અર્ધાંગીની છે. આપણી અંદર એટલે જેટલી ઇન્દ્રિયો આપણી અંદર છે ને એ બધા કૃષ્ણ પરમાત્માની અર્ધાંગીની છે. આગળ એ બધું આવે પણ એ બધી એની અર્ધાંગીની છે કહે છે. અને માત્ર વિષ્ણુ ભગવાનને પારબ્રહ્મ તરીકે ઘટાવી વર્ણન કરે છે કે આ જગતના લોકો છે ને એ વિષ્ણુ ભગવાનને પારબ્રહ્મ માને છે અને એનું વર્ણન બધા કરે રાખે છે કહે છે. કારણ કે શ્રીમુખ વાણીમાં પણ કીધું છે કે વાસુદેવ ગોકુલ લે સલે તાયન ન કહીએ અવતાર સો તો નહીં ઇન હદ કા કે અખંડ લીલા હે પાર. કહેશે કે અથાંત મથુરા શિથર કારાગૃહમાંથી લઈ જવામાં આવેલ સ્વરૂપમાં માત્ર વિષ્ણુ ભગવાનની શક્તિ નથી કહેશે. ત્યાં ખાલી વિષ્ણુ ભગવાનની શક્તિ નથી. મથુરાથી અંદર લઈ અને કારાગૃહમાંથી અંદર લઈ ગયા ગોકુળમાં ત્યારે ખાલી એક શક્તિ નહોતી કહેશે. ત્યારે કહેશે પરંતુ એ ગૌલોકી સામગ્રી યુક્ત હોવાથી ગૌલોકની શક્તિ પણ એની અંદર પ્રવેશ થઈ. આગળ કીધું ને કે ગૌલોકની શક્તિ કૃષ્ણ પરમાત્માના અંદરમાં પ્રગટ થયા એને વિષ્ણુ ભગવાનની અંદર. ગૌલોકી શક્તિયુક્ત હોવાથી તે સ્વરૂપને અવતાર ન કહી શકાય. ગૌલોકી શક્તિ પ્રગટ થાય એટલે એને અવતાર કહેવાય નહીં, એ પ્રગટ થયા કહેવાય. શું કહેવાય? પ્રાગટ્ય થયું કહેવાય. હવે અવતાર કોણ લે? વિષ્ણુ ભગવાન. 21 અવતાર વિષ્ણુના અને કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થાય. એનું ક્યારે અવતાર થતો નથી. એટલે કે આપણે જન્મોત્સવ ઉજવી છે એ કોનો ઉજવે? વિષ્ણુ ભગવાનનો. અને કૃષ્ણ પરમાત્મા તો પ્રગટ થાય એનો કોઈ જન્મ લેવો પડતો નથી. કારણ કે એનું ધામ તો અખંડ અમર અજર છે. એને જન્મ મરવું ન પડે. એ તો અખંડ છે એટલે એનો અવતાર ક્યારેય થતો નથી કહેશે. એ અખંડ છે કહેશે. અને સ્વયં શ્રી કૃષ્ણના અક્ષરાતીતની શક્તિઓમાં પ્રવેશ. હવે કહેશે શ્રી કૃષ્ણની અંદર અક્ષર અને અક્ષરાતીતનું પણ શક્તિ જે છે એ પ્રવેશ કરે છે કે હવે ગોકુળમાં પીગા પછી. હા. અને કુટસથર અક્ષર બ્રહ્મની ચિત્તવૃત્તિના પોતાની આવેશ કે અક્ષર બ્રહ્મની જે ચિત્તવૃત્તિ હતી એનો આવેશ જોશ સ્થાપિત કરી અને પુરુષોત્તમ અક્ષરાતીત નંદ જશોદાને ઘેર પ્રગટ થયા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કહેશે કે આ પુરાણ સાહિત્યની અંદર કીધું છે અને કુલજમ સ્વરૂપની અંદર પણ આ વાત કરી છે. कैसे मूल सूरत अक्षर कीजिए जिन साया देखा प्रेम सने सो सूरत धनी को ले आवेश नंद घेर कियो प्रवेश. કે પ્રકાશ હિન્દુસ્તાની અંદર પ્રગટવાણીની અંદર વાત કરી છે કે આ રાત્રિના સમયે નંદ જશોદાના ઘેર પ્રવેશતા રાત્રિનો સમય હતો ને જ્યારે લઈને ગયા ત્યારે રાત્રિનો સમય હતા એટલે કે નંદ જશોદાને ઘેરે પ્રવેશ કર્યો અને ગૌલોકી સામગ્રી યુક્ત વાસુદેવમાં અક્ષર બ્રહ્મની આત્મા તથા અક્ષરાતીત પારબ્રહ્મનો જોશ હતો કહે છે. એટલે કે શ્યામા મહારાણી પણ હારે હતા. બધું પાસે શક્તિ હારે મળી અને આવ્યું હતું. એવા હતા કે ઘણા વિદ્વાનો માનવું છે કે અક્ષર બ્રહ્મની શુદ્ધ વૃત્તિ તેજ પુષ્પુંજમાં રૂપમાં ઉપસ્થિત થઈ. એનું તેજ અક્ષર બ્રહ્મનું તેજ જ હતું, નૂરમય છે ને એ તેજ પ્રગટ થયું કહે છે. અને તરત જ દુભ સ્વરૂપ પ્રગટ થયું કહે છે. તેજ પ્રગટ થયું એટલે તરત જ બે ભુજાવાળા કૃષ્ણ પ્રગટ થયા કહે છે. પરંતુ અહીં એ બાબતનું ધ્યાન રાખવાનું જરૂરી કારણ કે અક્ષરાતીતનો જોશ કોઈ માધ્યમમાં ઉપયોગ કર્યા વિના એ લીલા કરવા પૂર્ણ સમર્થ નથી કહે છે. કે શ્રી કૃષ્ણ પરમાત્મા જે અક્ષરાતીતનો જોશ હતો એ જોશ ન હોય તો આ લીલા પૂર્ણ કાંઈ થાય નહીં કહે છે. કે અગાઉ ઉલ્લેખ કર્યા મુજબ વસુદેવની પ્રેરણાથી નંદ જશોદાના વ્રજમાં ગૌલોકમાં ગર્ગાચાર્યનું કુલગુરુ કે ગૌશાળા નંદજીના વ્રજમાં ગૌશાળાની અંદર અને ગર્ગમુનિ કુલગુરુએ નામ પુરોહિતે એકાએક જગ્યાએ બેસીને કૃષ્ણવણી નામ બાળકનું નામ પાડ્યું. ગર્ગાચાર્યનું જે ગૌલોકની શાળા હતું ને ગૌલોકની અંદર કે છે ગૌશાળાની અંદર એને લઈ ગયા એક થાન ઉપર અને એ જગ્યાએ એનું નામ કૃષ્ણ પાડ્યું કહે છે. અને જ્યોતિષ સ્વરૂપના આધારે રાખવામાં આવ્યું. એ જ્યોતિષે જોયું હતું અને એના આધારે કૃષ્ણનું નામ રાખવામાં આવ્યું. અહીં એ બાબત નોંધ લેવી કે જ્યારે બાળકને
નંદ જશોદાને ઘેર લાવવામાં આવેલ છે તો એ સમયે મૃગશીર્ષ નક્ષત્ર હતું અને મિથુન રાશિ હતું. મિથુન રાશિમાં કૃષ્ણ નામ પડે ને, મિથુન રાશિ હતી અને અનુરૂપી આ નામકરણ હતું કે આ અનુકૂળ હતું એનું નામ રાખવા સમયે અનુકૂળ હતું એટલે એમનું નામ શ્રી કૃષ્ણ રાખ્યું છે. કહે છે કે આમ પોતાની બ્રહ્માત્માઓને માયાનો ખેલ બતાવવા માટે શ્રી કૃષ્ણના તનમાં પરમધામ અક્ષરાતીત શ્રી રાજીનું આવેશ શક્તિ તથા અક્ષરબ્રહ્મની આત્માનું આગમન થયું. આવી જ રીતે આ બધી શક્તિ એની અંદર ગૌલોકની અંદર આવ્યા ત્યારે અક્ષરબ્રહ્મ, સખીઓ, બ્રહ્માત્માઓ બધી શક્તિ સાથે આવ્યા અને શ્રી કૃષ્ણના તનમાં બધું સમાઈ ગયું અને એ શક્તિની લીલા કરવા, કારણ કે બ્રહ્માત્માઓને ખેલ જોવો તો એટલા માટે કહે છે કે કહો હુકમે ખેલ દેખાયા કાજ હમસે આયે આગે શ્રી રાજ. સર્વપ્રથમ રાજ આવ્યા હતા કહે છે આગળ. સ્વયં પ્રથમ શ્રી કૃષ્ણ પરમાત્મા, વ્રજની ગોપીઓ બધી અને શ્યામા મહારાણી એ બધું હાઈર જ વ્રજની અંદર આવ્યું કહે છે. અને અથાંત ધામધણી હવે વ્રજની બાલ લીલા છે, ખબર છે ને આપણને બધાને વ્રજની અંદર બાલ સ્વરૂપની લીલા છે. તે બાલ સ્વરૂપની અંદર આપણને કાંઈ નડે, બધું એ ખરખું લાગે ને. ત્યારે ગોપીઓ એને કૃષ્ણ પરમાત્માની ઓળખા નહોતા એટલે ફરી પાછો આ બ્રહ્માંડની રચના કરવામાં આવી છે. આગળ આવશે કે કૃષ્ણ પરમાત્માની ઓળખ વ્રજની અંદર થઈ નહોતી, એમનું પ્રેમ ભાવથી પોતે પ્રેમ દ્વારા ભક્તિ કરતા હતા કહે છે. જાગૃતિ નહોતી, હા ત્યારે જાગૃત બુદ્ધિ એની નહોતી કહે છે કે શ્યામાજી આત્મશક્તિનો પ્રવેશ વ્રજભાનની નંદની શ્રી રાધિકામાં અને બ્રહ્માત્માઓની સુરતા અને પ્રવેશ વ્રજ ગોકુલની કિશોરી કન્યાઓમાં કરાવ્યો કહે છે કે વ્રજ ગોકુલની જે કન્યાઓ કિશોર કન્યાઓ હતી આ બધું એની અંદર પ્રવેશ કર્યો કે પરમધામનું સૌ આ મીઠા માયામાં આવી અને નાશવંત તન ધારણ કરવાનું કારણ બન્યું. કહે છે કે પરમધામથી આ મીઠા જગતની અંદર આવ્યા અને નાશવંત તન હતું એ તન ધારણ કર્યું. કારણ કે ખેલ અક્ષર બ્રહ્મની બાલ લીલા જોવાની કોની હતી? સખીઓને. 12,000 બ્રહ્મ પ્રિયાઓને લીલા જોવી હતી અક્ષર બ્રહ્મની. એટલે આ ખેલની અંદર પરમધામમાં તો બહુ આનંદ હતો, પ્રેમમય હતું પરમધામ. ત્યાં પ્રેમની પ્રેમ, બીજું કાંઈ હતું જ નહીં. પણ ત્યાં કાંઈ ઓળખાણ ધણીની નહોતી, કેમ બધે પ્રેમમય સહી કે એમાં કોઈની ઓળખ થતી નથી એટલે ત્યાં વાદ વિવાદ હાલતો હતો. અને સખ્યું એમ કે હું શ્યામાજીને અને રાજજીને બંને બહુ પ્રેમ અમે કરીશ સહી કહે છે, કારણ કે બધી સેવા અમે જ કરીશ એટલે કે અમે એમ તમને બહુ પ્રેમ કરીશ. તા શ્યામાજી બોલ્યા નાના સખ્યો કે હું તમને સખીઓને અને શ્રી કૃષ્ણ પરમાત્માને હું બહુ પ્રેમ કરું છું. કે રાધિકા કહે છે કે હું એમ બમે તમારાથી પણ વધારે હું પ્રેમ કરું છું કહે છે. તો રાજી મહારાજ કે ના અરે સખીઓ શું વાત કરો છો તમે કહે છે કે હું તમને સખીઓને અને શ્યામાને હું ત્રણેયને વધારે પ્રેમ કરું છું કહે છે. આવો વાદ વિવાદ ઘણા વર્ષો થયા કહે છે હાલતો હતો અને એ વાદ વિવાદનું કારણ બન્યું કે કારણ વિના મહાકારજ ન હોય, કે કારણ કંઈક બન્યું એના માટે આપણે આ વિશ્વ જગતની અંદર નશ્વર જગતની અંદર આવવું પડ્યું. અને નશ્વર જગતની અંદર આવ્યા ત્યારે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા મનુષ્ય તન ધારણ કરીને આવ્યા. આ બધી વાતો કોની છે? આપણી પોતાની. આપણે પોતે આ તન ધારણ કરીને આવ્યા જ છીએ. આવ્યા ને માતાના ઉદરની અંદર એ આવ્યા, આપણે પેટના બધું છે ને 14 લોક છે બધું છે ને, બધી આપણી વાતો છે, આમાં કોઈનું નથી. ને આપણો સમય પૂરો થતો જાય એટલે કે આપણે બુદ્ધ અવતાર થઈ જાય, સમય આવતા બુદ્ધ અવતાર થઈ જાય. આ